નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝનો લોકપ્રિય કાર્યક્રમ ડોક્ટર શોમાં અને હું છું આપની સાથે સ્મિતા. ઘણી વખત વડીલોની ઉંમરની સાથે સાથે ચાલવામાં પણ તકલીફો પડતી હોય છે અને આ સમસ્યાનું કારણ શું છે તેની ખાસ આપણે આજે ચર્ચા કરીશું આ એપિસોડમાં. તો આજે આપણે ચર્ચા કરવાની છે કે જે રીતે વડીલોને ચાલવામાં તકલીફ પડતી હોય છે ત્યારે આ સમસ્યાનું કંઈ સમાધાન હોય છે અને સાથે જ આ મુદ્દા ઉપર ખાસ ચર્ચા કરવાની છે. ઘણા બધા સવાલ જવાબો કરવાના છે. આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડોક્ટર તારક પટેલ, જેઓ એક સ્પાઇન સર્જન છે. સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નમસ્તે. ગયા એપિસોડમાં ઘણી બધી ચર્ચાઓ કરી, દર્શક મિત્રો સુધી જે સવાલ જવાબો પહોંચ્યા છે, સરસ આપે જે માહિતી આપી હતી. પરંતુ આજનો એ ટોપિક છે કે વડીલોને ચાલવાની સમસ્યાઓ થતી હોય છે, એનું કારણ શું હોય છે? કે ઉંમર હોઈ શકે કે પછી કોઈ બીજી એવી સમસ્યા હોઈ શકે? હા, એટલે જો આજે આપણે આ ટોપિકને બહુ જ ડિટેલમાં ડિસેક્ટ કરવાના છીએ અને અલગ અલગ કારણો કયા હોઈ શકે અને એમાં જે સ્પાઇનના કારણો હશે તો એના વિશે શું સારવાર થઈ શકે એના વિશે આપણે આજે ડિસ્કસ કરશું. એટલે વડીલોમાં જે લાંબો સમય ચાલવામાં કે એમને જે તકલીફ પડતી હોય છે તો એમાં મેડિકલ કારણો તો હોય જ છે કે જે લોકોને અસ્થમાની બીમારી હોય કે હાર્ટના પ્રોબ્લેમ હોય તો આજે આપણે મેડિકલ કારણોની ચર્ચા નહીં કરીએ. પરંતુ આ સિવાય દર્દીઓને અથવા તો વડીલોને જે ચાલવાનું હોય તો ચાલવા માટે જે પણ અંગો કાર્યરત હોય છે, જેમ કે બોન્સ, તો બોન્સ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. જો બોન્સ વીક હોય અથવા ક્યાંક ફ્રેક્ચર કે સ્ટ્રેસ ફ્રેક્ચર થયું હોય તો પણ એ લોકો ચાલી શકતા નથી. આ સિવાય સાંધા, તો બોન બે જ્યારે જોઈન્ટ થાય છે ત્યારે સાંધા બને છે અને આ સાંધામાં જ્યારે ઘસારો લાગે છે અને એના કારણે જ્યારે એમને પેઇન થતું હોય તો એના કારણે ઘણા લોકો ચાલતા નથી હોતા. આ સિવાય મસલ્સ, તો મસલ્સ જ્યારે નબળાઈ આવતી હોય, કોઈ જગ્યાએ આ મસલ્સને જે કામ કરવા માટે નર્વ્સ સપ્લાય કરી રહી છે, નર્વ્સ ઉપર ક્યારેક કોઈ પ્રેશર આવતું હોય તો એના લીધે પણ એમને ચાલવામાં તકલીફ પડતી હોય છે. અને આ સિવાય બીજું એક કારણ જે કોમનલી એમને જોવા મળે છે એ છે લોહીની નળીનું બ્લોક થવું, કે જેમાં જે પગની અંદર જે લોહીનો સપ્લાય જતો હોય છે એ જ્યારે બ્લોક થતો હોય તો એના લીધે પણ દર્દીઓને લાંબો સમય ચાલવામાં તકલીફ પડતી હોય છે. તો લોહીની નળીનું બ્લોક થવું, સ્પાઇનની નર્વ્સનો પ્રોબ્લેમ હોવો, બોન્સ રિલેટેડ કોઈ પ્રોબ્લેમ હોવો કે પછી સાંધામાં ઘસારો હોવો, તો આવા અલગ અલગ પ્રકારના કારણોથી ઉંમરલાયક લોકોમાં ચાલવામાં તકલીફ પડતી હોય છે. બિલકુલ ઠીક. પરંતુ આપ એક સર્જન છો તો આપને એ રીતે ખ્યાલ તો હશે જ કે કયા ઉંમરના લોકોને વધારે આવી તકલીફ થતી હોય છે? સો નોર્મલી આમ જો વાત કરીએ ને કે 1950ની આજુબાજુ જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે પુરુષ અને સ્ત્રીઓની એવરેજ ઉંમર લગભગ 37 વર્ષ હતી. અને આજના દિવસે જો વાત કરીએ ઇન્ડિયામાં તો એ લોકોની એવરેજ ઉંમર લગભગ 75 વર્ષ જેવી થઈ ગઈ છે. તો હવે જ્યારે માણસ લાંબુ જીવતો હોય ને ત્યારે આપણે બધાને પણ ખ્યાલ છે કે કોઈ પણ ઇવન વસ્તુઓમાં પણ જ્યારે લાંબુ વપરાય ત્યારે પછી એમાં મેન્ટેનન્સ આવતું હોય છે, ઘસારો ચાલુ થતો હોય છે. તો એવી જ રીતે માણસના શરીરનું પણ છે. લોકોને પહેલા એવું થતું કે ભાઈ આજથી 50 વર્ષ પહેલા કે 30 વર્ષ પહેલા તો સ્પાઇનની તકલીફ નહોતી, કોઈને સાંધાની તકલીફ નહોતી. પણ એ તકલીફ થાય એના પહેલા જ ઘણા લોકોનું આયુષ્ય એટલું ટૂંકું હતું કે એ લોકોને એ લોકો એટલું જીવતા જ નહોતા કે સાંધાને કે ઘસારો લાગે કે સ્પાઇનમાં કોઈ ઘસારો લાગે. એટલે આયુષ્ય વધવાના કારણે જે પાછલા જે એડિશનલ 20 વર્ષ કે 25 વર્ષ જે જિંદગીના એડ થયા છે એમાં આ જે મેન્ટેનન્સ વાળી જે વાત છે કે ભાઈ ઘસારો લાગવો અને એના લીધે ઘણા લોકોને આ ચાલવામાં તકલીફ પડતી હોય છે. હા, બિલકુલ ઠીક. હવે કયા એવા લક્ષણો છે શરૂઆતના જ્યારે આ સમસ્યા થતી હોય છે ત્યારે? તો સ્પાઇનના જ જો કારણોની વાત કરીએ તો જ્યારે પણ સ્પાઇનમાં કમરમાં ભાગમાં જ્યારે નર્વ્સ ઉપર દબાણ ચાલુ થતું હોય છે જે કે ઉંમર લાયક લોકોમાં ઘસારાને લીધે થઈ શકે, તો એના લીધે એમને પહેલાં તો શરૂઆત જ્યારે થાય ત્યારે કમરના દુખાવાથી શરૂઆત થતી હોય છે. પછી ધીરે ધીરે જ્યારે ઘસારો વધે અને નર્વ્સ ઉપર પ્રેશર ચાલુ થાય પછી એમને પગમાં પણ દુખાવો, ખાલી જણજણાટી થતી હોય છે. અને જ્યારે આ દબાણ બહુ જ વધારે પ્રમાણમાં આગળ વધી જાય ત્યારે એ લોકોને ન્યુરોલોજિકલ ક્લાઉડિકેશન એટલે કે લાંબો સમય ઊભા રહેવા અને ચાલવામાં તકલીફ પડતી હોય છે. જેમ કે આજે જ હું ઓપીડીમાં એક દર્દીને જોઈને આવ્યો, એ માણસા સાઈડથી આવેલા, અને એમને જમણા પગમાં ખૂબ જ અસહ્ય દુખાવો અને એમને મેં પૂછ્યું કે તમે કેટલું ચાલી શકો છો? તો સાહેબ 100 મીટર મેક્સિમમ.
તો જે માણસ પહેલા 5-5 કિલોમીટર આજથી વર્ષ પહેલા ચાલતા હતા એ સડનલી હવે એમનું જીવન એવું થઈ ગયું છે કે જેમાં એમને જ્યારે પણ ચાલવું હોય ત્યારે 100 મીટર પછી એમને બ્રેક લેવાની જરૂર પડે છે. એટલે આ એક લક્ષણ એવું છે કે જે ઉંમરલાયક લોકોને સ્પાઇનના લીધે ચાલવાનું ઓછું કરતું હોય છે. આ સિવાય જ્યારે ગરદનના ભાગમાં પણ નવઝ ઉપર એટલે કે કરોડરજ્જુ ઉપર દબાણ થતું હોય છે એટલે એના લીધે વડીલોમાં હાથ પગમાં ખાલી જણજણાટી થવી અથવા ચાલવાનું બેલેન્સ સંતુલન જે આપણે કહીએ સંતુલન એ લોકો ગુમાવતા હોય છે. એટલે આ બે કારણસર એક ગરદનમાં નર્વ્સ દબાવવાથી કે સ્પાઇનલ કોર્ડ દબાવવાથી બેલેન્સ જતું રહેતું હોય છે અને કમરના ભાગમાં નસ દબાવવાથી ચાલવાની કેપેસિટી અને ડિસ્ટન્સ અને ટાઈમ ઓછો થતો હોય છે. એટલે આ બે લક્ષણો જો ઉંમરલાયક લોકોના ધ્યાનમાં આવે તો તરત જ એમને એ સ્ટ્રાઇક થવું જોઈએ કે એમના સ્પાઇનમાં કંઈક ગડબડ હોઈ શકે જેના કારણે આ ઇસ્યુ થઈ રહ્યા છે. હવે ઘણી બધી વખત એવું પણ થતું હોય છે કે થોડું ચાલે અને પછી લોકોને બેસી જવાની જરૂર પડે. હાજી. તો આ કેટલું સામાન્ય ગણી શકાય? બિલકુલ સામાન્ય ન ગણી શકાય. કારણ કે મારું તો એવું માનવું છે કે માણસ જીવે ત્યાં સુધી એની જોડે એટલીસ્ટ પોણા કલાકથી લઈને 1 કલાક સુધી ચાલવાની કેપેસિટી હોવી જોઈએ. અને આટલું મસ્ટ છે. કેમ? જિંદગીના પાછલા વર્ષોમાં જો આપણે તંદુરસ્તી સાથે જીવવું હોય અને બીજી બધી બીમારીઓને દૂર રાખવી હોય તો એવરી ડે એટલીસ્ટ 45 મિનિટ્સનું વોકિંગ જરૂરી છે. આ એમની શારીરિક હેલ્થ, આ એમની માનસિક હેલ્થ માટે પણ ખૂબ જ જરૂરી છે. એટલે ચાલવું ઉંમરલાયક લોકો માટે આપણે ઉંમર થઈ છે એટલે હવે તો નહીં ચલાય અથવા નથી ચાલવું એ બહુ જ આઈ થિંક એને વધારે ગંભીરતાથી લેવાની જરૂર છે. બીજી વાત કરું તો ચાલવાથી શું ફાયદા થાય તો ઘણી વખતે હું કહેતો હોઉં છું કે ચાલવાથી તમારું ઓવરઓલ હેલ્થ અને આયુષ્ય તો સારું થવાનું છે. આની સાથે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જે લોકો હોય એ લોકોનો કંટ્રોલ પણ સુધરી જતો હોય કારણ કે કાર્ડિયોપલ્મોનરી સિસ્ટમ સારી રીતે કામ કરે. તમે ચાલો તો શુગર વધારે વપરાય તો તમારો ડાયાબિટીસનો કંટ્રોલ સારી રીતે આવે. અને આ સિવાય ઘરમાં જો લોકો એક જ રૂમમાં કે એક જ ઘરમાં ભરાઈ જતા હોય તો એમનું સ્વભાવ એટલે માનસિક બીમારી પણ થતી હોય છે કે ભાઈ સ્વભાવ ચીડચીડીઓ થઈ જવો, વારે વારે બાળકો ઉપર કે ગ્રાન્ડ ચિલ્ડ્રન ઉપર ગુસ્સો આવવો અને મજા ના આવવી, લાઈફ એન્જોય કરવાની એમને મજા આવતી નથી. આની વિપરીત જ્યારે લોકો ચાલતા હોય છે, જ્યારે બહાર જઈ શકતા હોય છે, ગાર્ડનમાં બી જ્યારે લોકોને મળતા હોય છે તો એમનું મન પણ પ્રફુલ્લિત રહેતું હોય છે. બિલકુલથી. હવે ઘણી વખત એવું પણ થતું હોય છે કે સંતુલન જાળવવામાં પણ તકલીફ થતી હોય છે અને વારંવાર પડી જવાનો પણ ડર સતાવતો હોય છે. તો તેની માટે ખાસ શું કરવું અને દર્દીઓએ કયા પ્રકારના પગલાં લેવા જોઈએ ખાસ તે માટે? હાજી, એટલે એ જો સંતુલન ગુમાવતા હોઈએ તો સૌથી પહેલું ડાયગ્નોસિસ અમારા કેસમાં એ બનતું હોય છે કે જ્યારે ગરદન અને પીઠના ભાગમાં કોઈ કરોડરજ્જુ પર દબાણ થતું હોય. હવે આ જો ઘટના જે છે અથવા આ જે લક્ષણ છે એને થોડું વધારે ગંભીરતાથી લેવું જોઈએ. કારણ કે આ બેલેન્સની શરૂઆત જે છે એ અલ્ટિમેટલી પેરાલિસિસમાં ઘણી વખતે પહોંચતી હોય છે. એટલે આ તો પહેલું જ સિગ્નલ સાઇન હોય છે કે ભાઈ તમારું જો બેલેન્સ ના રહેતું હોય અને હાથમાં કંઈક વસ્તુ પકડવામાં તાકાત ઓછી રહેતી હોય તો એનો મતલબ એ છે કે ગરદનના સ્પાઇનલ કોર્ડ ઉપર ઘણું બધું પ્રેશર સર્જવાનું ચાલુ થઈ ગયું છે અને એની ઇમ્પેક્ટ આવવાની ચાલુ થઈ ગઈ છે. ખાલી જણજણાટીથી શરૂ થયેલી વાત જ્યારે બેલેન્સ સુધી પહોંચે ત્યારે જ ઓલરેડી ઘણું બધું લેટ થઈ ગયેલું હોય. પણ આ બેલેન્સ બગડેલું હોય એને આપણે પેરાલિસિસ સુધી તો ક્યારેય લઈ જવું ના જોઈએ. કારણ કે એક વખત પેરાલિસિસ થઈ જાય, માણસ જ્યારે વ્હીલચેર પર કે બેડ પર આવી જતા હોય ત્યારે એ ઘણી વખતે પોઈન્ટ ઓફ નો રિટર્ન એટલે કે ત્યાંથી પછી પાછા વળવું ઘણી વખતે બહુ અઘરું થઈ જતું હોય છે. એટલે સર્જરી કર્યા પછી પણ એ પરિસ્થિતિમાંથી બહાર લાવવું એ 100% ગેરંટેડ નથી હોતું. અને આપણે જેમ કહીએ છીએ કે ભાઈ પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, એવી રીતે જ્યારે પણ વડીલોમાં જ્યારે આ સિમ્ટમ્સ જ્યારે આવવાના ચાલુ થાય કે હાથ પગમાં ખાલી જણજણાટી છે અથવા તો બેલેન્સ જાળવવામાં થોડું એમને ડગ મારે છે તો ડેફિનેટલી એને ગંભીરતાથી લેવું જોઈએ. બિલકુલથી. હવે ઘણા બધા દર્દીઓ એવા પણ હોય છે કે ઉંમર થઈ છે અને આવી સમસ્યા થાય છે તો લોકો એવી અવગણતા હોય છે કે ભાઈ ઉંમર થઈ છે હવે ચાલ્યા કરે ઉંમર પ્રમાણે, પરંતુ આ કેટલું જોખમી કહી શકાય? હા, એટલે આપણે જેમ મેં 2 પ્રશ્નોના જવાબ આપ્યા એ પ્રમાણે એક તો ચલાવવું એટલા માટે ન જોઈએ કે એક્ટિવિટી ઇઝ લાઈફ. જેટલા એક્ટિવ રહેશો એટલી લાઈફ સારી રીતે જીવવાની મજા આવશે, બંને શારીરિક અને માનસિક રીતે. એટલે એ એક પ્રશ્નનો જે જવાબ છે એ તો આમાં છે જ. એના સિવાય બીજું તમે કીધું કેટલું જરૂરી, તો જરૂરી એટલા માટે પણ છે કે ચલો કોઈક માણસ એવું વિચારશે કે ના મારે તો આઈ એમ હેપી, હું ઘરે જ રહીશ, મને નથી ચાલવું. પણ જો પેરાલિસિસની અસર થશે તો પછી તો તમે તો હેરાન થશો જ, ઘરવાળા પણ હેરાન થશે. કારણ કે તમને ઉપાડીને ફરવા અને બધી જગ્યાએ લઈ જવા અને ઘણી બધી એક્ટિવિટી રિસ્ટ્રિક્શન્સ પણ આવતી હોય છે અને એક માણસની પાછળ બીજું આખું ફેમિલી ઘણી વખતે પરેશાન થતું હોય છે.
હા બિલકુલથી, પરંતુ ઘણી બધી વખત આવી સમસ્યા થતી હોય છે એટલે વડીલોને પોતાનું કામ છે એ પોતાના ઉપર નિર્ભર થતું નથી, કોઈ બીજા વ્યક્તિ એ કામ કરી શકે. તો ખાસ એવા લોકોને શું સલાહ આપવા માંગશો? કારણ કે ઘણી વખત એવું થતું હોય છે કે વોશરૂમ જવામાં પણ તકલીફ થતી હોય છે અને ઘણી બધી સમસ્યાઓ થાય. બિલકુલ, એટલે આ જે છે ને કે હું મારા દર્દીઓને પણ કહેતો હોઉં છું કે મારો એક પર્પઝ સર્જરી સજેસ્ટ કરતી વખતે હું એમને એ પણ કહેતો હોઉં છું કે ભાઈ મને એવી ઈચ્છા છે કે તમે પેઇન ફ્રી જીવો અને પોતાનું કામ પોતે કરી શકો એવી રીતે જીવો. આપણને બધાને ખ્યાલ છે કે સોશિયલ સ્ટ્રક્ચરમાં હવે ઘણી વખત ઉંમરલાયક લોકો જ્યારે બહુ ચાલી ના શકતા હોય કે એમના પાછળ કોઈ કંઈ કામ કરવું પડતું હોય તો ઘણા બધા ઇફ્સ એન્ડ બટ્સ પણ આવતા હોય છે, બરાબર. એટલે ઉંમરલાયક લોકોને જો એકદમ સારી રીતે જીવવું હોય, પોતાના સ્વમાન સાથે જીવવું હોય તો દુખાવાની ફરિયાદ વગર અને પોતાનું કામ પોતે કરી શકે એ ખૂબ જ જરૂરી છે. ને એના માટે થઈને ઘણી વખતે તો હું દર્દીઓને કે વડીલોને પૂછ કરતો હોઉં છું કે તમે સર્જરી કરાવી લો, અધરવાઇઝ તમારા પાછળ તમારું ફેમિલી પર હેરાન થશે અને તમે પણ બીજા માણસો ઉપર ડિપેન્ડન્ટ થઈ જશો. બિલકુલ. હવે ઘણા બધા વડીલો એવા પણ હોય છે કે આવી તકલીફ થતી હોય તો તેઓ છે ને છુપાવતા હોય છે ઘણી બધી વખત, અને કદાચ ઉંમર થઈ ગઈ હોય ને એટલે લોકોનું એવું કહેવું છે કે ભાઈ હવે કેટલું જીવન અમારું, તો એ માટે ખાસ શું કહેશો? હા, એટલે આ તો બહુ જ કોમન પ્રશ્ન છે કે ભાઈ મારે ક્યાં વધારે જીવવું છે. ત્યારે મારો કાઉન્ટર ક્વેશ્ચન એવો હોય છે કે ઓકે કંઈ વાંધો નહીં, મને કહી દો કે તમે 6 મહિના કે વર્ષ જીવવાના છો તો ત્યાં સુધી હું તમને પેઇન કિલર આપીને ચલાવીશ. પણ અનફોર્ચ્યુનેટલી આપણી જોડે એ ટાઈમલાઈન આપણા હાથમાં નથી. વી ડોન્ટ નો. માણસ જ્યારે 75 વર્ષે મારી પાસે આવતા હોય છે આવી બધી ફરિયાદો લઈને અને એવું કહે કે મારે હવે ક્યાં લાંબુ જીવવું છે, ત્યારે મારો ક્વેશ્ચન એ છે કે જરૂરી નથી કે તમે 75 ને ખાલી 76 પર પૂરા થઈ જશો. તમને કોઈ બીમારી નથી, બીજી કોઈ તકલીફ નથી, તો એ 80 પણ હોઈ શકે ને 85 પણ હોઈ શકે ને તમે સેન્ચુરી પણ કરી શકો છો. એટલે શું બાકીના 10 કે 15 વર્ષ તમે આવી તકલીફ સાથે અને બીજા ઉપર ડિપેન્ડન્ટ થઈને જીવી શકશો? આ એક ક્વેશ્ચનનો જો જવાબ એ આપીશ અને પછી એ આપી શકતા નથી કે હા વાત સાચી છે સાહેબ, કે મને ખબર નથી હું કેટલું જીવવાનો છું. બિલકુલ. હવે કદાચ એવું બન્યું હોય કે સર્જરી કરાવી હોય કોઈ વડીલે અને પછી સારું થઈ ગયું હોય અને પછી રૂટીન લાઈફ જીવી શકે એ લોકો? એબ્સોલ્યુટલી. એટલે હમણાં 2 દિવસ પહેલા જ અમે એક 82 યર ઓલ્ડ કાકાનું ઓપરેશન કર્યું કે જેમને આ તકલીફમાં નસનું દબાણ જે હતું એના કારણે એટલું બધું પ્રેશર હતું કે એ બિલકુલ જ હરીફરી નહોતા શકતા, ઘરમાં જ રહેવું પડતું હતું એમને. અને સર્જરી પછી પહેલા જ દિવસથી એમને સરસ રીતે દુખાવા વગર ચાલી શકે છે અને હજી તો 1 અઠવાડિયું થયું છે. વી આર વેરી મચ હોપફુલ, અને જેમ બધા પેશન્ટમાં થાય છે એમ 1-1.5 મહિનાની અંદર તો એ લગભગ 1.5-2 કિલોમીટર 3 કિલોમીટર જેટલું એમને ચાલવું એટલું ચાલી શકશે. એટલે પેશન્ટની ગાડી પાટા પર લાવી દુખાવા વગર લાંબો સમય ચાલવું એ ખૂબ જ જરૂરી હોય ને અમે સર્જરી દ્વારા આ લોકોને ત્યાં પહોંચવામાં હેલ્પ કરતા હોઈએ છીએ. બરોબર. આપે જે રીતે કહ્યું કે સર્જરી દ્વારા, પરંતુ આનો કોઈ દવાથી કે એવી રીતે માટે કે પછી સર્જરી કરાવી ફરજિયાત છે એવું કોઈ સોલ્યુશન ખરી પ્રોબ્લેમ? ના, તો આપણે જે ઘણા બધા પાસ્ટમાં ટોપિક પર ડિસ્કશન કરેલું છે એમાંનો આ એક ટોપિક એવો છે કે જેમાં અનફોર્ચ્યુનેટલી ઓલમોસ્ટ 90% કેસીસમાં સર્જરીની જરૂર પડતી હોય છે. કારણ કે આ જે નર્વ્સ ઉપર દબાણ થયું હોય છે એ ઓવર ધ પીરિયડ ઓફ ટાઈમ, એટલે વર્ષના ઘસારાને લીધે ધીરે ધીરે નર્વ્સ ઉપર પ્રેશર આવતું હોય છે અને એ મિકેનિકલ પ્રેશર છે. એટલે એવી કોઈ દવા કે ગોળી નથી કે જે લેવાથી અંદરનો ઘસારો ઓગળી જાય અને નર્વ્સ ખુલી જાય. એટલે લોહીનો બ્લોક થયો હોય તો કદાચ લોહી પાતળું કરવાની ગોળી કે લેવાથી એ બ્લોક ખુલી જવાનો છે. પણ જ્યારે હાડકાનો ઓવરગ્રોથ થયો હોય અને ટિશ્યુ વધારાની ઓવરગ્રોથ થઈ ગયો હોય તો એને દવા ગોળીથી ક્યારેય ઓગાળી શકાતી નથી. એટલે જ્યારે પણ દુખાવો પગમાં જાય અને નર્વ્સના પ્રેશરના કારણે ચાલવા ઊભા રહેવામાં તકલીફ પડે, આઈ થિંક એ મોમેન્ટ પર મોટાભાગના દર્દીઓએ બે જ ડિસિઝન લેવાના હોતા હોય છે. આવી જિંદગી કોઈના ઉપર ડિપેન્ડન્ટ વાળી અને પેઇન કિલર વાળી જીવવી છે કે પછી એક્સેપ્ટ કરીને ચાલવું છે કે પછી સર્જરી કરાવીને એક્ટિવ અને હેલ્ધી અને હેપી લાઈફ જીવવી છે. એટલે અનફોર્ચ્યુનેટલી મોટાભાગના પેશન્ટોમાં આવા સ્ટેજમાં કોઈ સર્જરી વગરનો ઓપ્શન્સ બહુ હોતો નથી. બિલકુલ. પણ ઘણી બધી વખત એવું પણ હોય છે વડીલોને કે કદાચ સર્જરી કરાવી હોય અને પછી એ લોકોને મનમાં એવું હોય જ કે અત્યારે આટલું ચલાય છે ને સર્જરી કરાવશું ને પછી સાવ નહીં ચલાય, પરંતુ આ લોકોનું જે એ લોકોના મનમાંથી અંદર જે ડર હોય છે ને એક વડીલ તરીકે એ લોકોને ડર હોય જ ઉંમર પ્રમાણે. ના, એમનો ડર એકદમ વ્યાજબી છે, કારણ કે એ જે જમાનાથી જીવતા આવ્યા છે એમને ઘણા બધા આવા કેસીસ જોયા હોય કે જ્યાં એમને રિઝલ્ટ ના દેખાયું હોય. પણ અત્યારના જે
જમાનામાં ટેકનોલોજી છે, અમારો અનુભવ છે અને અમે જે રીતના અત્યારે છેલ્લા ઘણા વર્ષોથી આવા દર્દીઓને રિઝલ્ટ આપી રહ્યા છે એનાથી અમારો જ કોન્ફિડન્સ એટલો બધો હાઈ છે કે અમે અમારો કન્વિક્શન વધારે હોય છે કે ભાઈ ના તમે કરાવી લો, તમને 100% સારું રિઝલ્ટ મળશે. ને કરાયા પછી એમને એવું ફીલ થાય કે સાહેબ વાત તમારી સાચી હતી, પહેલાં તો બિલકુલ ચલાતું નહોતું ને હવે હું સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રુવમેન્ટ આવી ગયો છું. આજે જ એક પેશન્ટના સ્ટીચ રિમૂવ કર્યા 15 દિવસ પહેલાંની સર્જરી થઈ હતી. જ્યારે આવ્યા બતાવ્યા ત્યારે વ્હીલચેરમાં હતા. શી વોઝ હાર્ડલી એબલ ટુ સ્ટેન્ડ એન્ડ વોક ફોર મોર દેન 1 મિનિટ. એટલે 1 મિનિટ થાય ને એમને બેસી જવું પડે, 1 મિનિટ થાય ને ચાલતા હોય તો પણ બેસી જવું પડે, ને ઊભા રહ્યા હોય તો પણ બેસી જવું પડે. એટલે અને જ્યારે અત્યારે આવે છે તો શી ઇઝ ડેફિનેટલી ફાઇન. 15 દિવસમાં જ અત્યારે આખા દિવસનું કલાક ચાલે છે, એક ધારું લગભગ 10-15 મિનિટ જેવું ચાલે છે. એટલે એમની જિંદગીમાં આમ જોવા જઈએ તો જ્યારે માણસ એકદમ ડિપેન્ડન્સીમાંથી ફૂલ એક્ટિવ થઈ જતો હોય છે ને ત્યારે હું કહેતો હોઉં છું ઘણાને કે મને એ લોકોના મોઢા ઉપરની સ્માઇલ જોયા પછી એવું લાગે કે પૈસા કરતાં વધારે મને કંઈક મળ્યું છે. યુ નો ધ એમાઉન્ટ ઓફ હેપીનેસ જે દર્દીઓને મળતી હોય છે અને એમના જિંદગીમાં જે રોજિંદી ક્રિયાઓ પાછી ચાલુ કરતા હોય છે એ વાતથી જ મને ઘણો બધો આનંદ અને હેપીનેસ મળતી હોય છે. પણ કદાચ વડીલોને બીજા ઉપર નિર્ભર રહેવું બી કદાચ ના ગમે, પરંતુ એવી સમસ્યા હોય એટલે કદાચ એ લોકોની એ વસ્તુ કરવી હા એટલે અને આ વાતની આ જ સમસ્યાના લીધે આમ જોવા જઈએ ને તો ઘણી બધી વખતે પ્રેક્ટિકલ પ્રોબ્લેમની તમને વાત કરું કે આ તકલીફ હોય તો લોકોને કેવા કેવા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ થઈ શકે. લેડીઝ આવે તો શું કે સાહેબ હું ઊભા સાડી પણ નથી પહેરી શકતી. યુ નો તે 5 મિનિટનો જે સમય હોય એ સમય પણ એ ઊભા પસાર નથી કરી શકતા, એમને તરત જ પગમાં તકલીફ ચાલુ થઈ જતી હોય છે. પુરુષ આવતા હોય તો એ શું કે સાહેબ હું ઊભા દાઢી કરતો હોઉં છું ને મને દાઢીનો સમય નથી મળતો, મારે બેસીને દાઢી કરવી પડતી હોય છે. ઘણા બધા લેડીઝ એમ કે સાહેબ હું રોટલી બનાવું છું પછી હું યુ નો પ્લેટફોર્મની નજીકમાં આપણે જેમ બેઠા છીએ એમ ચેર રાખીને ત્યાં નીચું પ્લેટફોર્મ રાખી અને ચેર પર બેસીને મારે કામ કરવું પડે છે. તો આ બધા પ્રેક્ટિકલ પ્રોબ્લેમ છે. ઇવન મેરેજમાં ગયા હોય અને બુફેમાં જમવાનું હોય તો કાં તો લાઇનમાં ઊભા નથી રહી શકતા અથવા તો યુ નો એ જવા આવવાનો જે એક્ટિવિટી છે એ પણ એ લોકો નથી કરી શકતા. એટલે એટલી બધી ડિપેન્ડન્સી હોય ને કે નાની નાની વાતમાં એમને બીજા લોકોને કે હેલ્પરને કહેવું પડે કે ભાઈ મને આ કરી આપ, અથવા તો મને બહાર જવું છે, મને છોકરાને કહેવું પડશે કે મને ગાડીમાં અહીંયા મંદિર સુધી લઈ જા. ભલે 500 મીટર કે 1 કિલોમીટરની દૂર પર જ મંદિર કે ગાર્ડન હોય પણ ત્યાં જવા માટે પણ એમને ડિપેન્ડન્ટ રહેવું પડતું હોય છે. બિલકુલથી. પરંતુ જ્યારે કદાચ કોઈ વડીલ સર્જરી કરાવે છે તો પછી એ રૂટીન લાઈફ ક્યારે પોતાની જીવી શકે છે? 100% કેસીસમાં અમે એ લોકોને ફૂલ બેક ટુ નોર્મલ લાઈફ આપવાનું અથવા તો અચીવ કરવાનું કહેતા હોઈએ. અને એ પ્રોટોકોલ અમારો ઉંમરલાયક માણસ હોય કે યુવાન માણસ હોય એ ચેન્જ થતો નથી. અને જેમ મેં પાસમાં પણ કહ્યું હતું એમ 90% પ્લસ પેશન્ટમાં અમે સેમ ડે વોકિંગ એટલે કે ચાલવાનું ચાલુ કરાવતા હોઈએ. અને વિધિન 10 to 15 ડેઝ એ તો ઘરની બહાર પણ વોક માટે જવું હોય, સોસાયટીમાં જવું હોય તો એ પણ જઈ શકતા હોય છે. અને 1-1.5 મહિનામાં તો પેશન્ટ્સ બહુ જ સારી રીતે પોતાની રીતે પગભર થઈ અને 2 કિલોમીટર બી ચાલવું હોય અથવા તો પોતાનું કામ કરવું હોય, જાતે મંદિરમાં દર્શન માટે જવું હોય તો એ બધી જ એક્ટિવિટી એ લોકો કરી શકતા હોય છે. ઇવન ગામડા પણ લોકો ઘરથી ખેતર જવું હોય યુ નો એ લગભગ 1-1.5 કિલોમીટરનું અંતર હોય તો એ લોકો પણ 1-1.5 મહિનાની અંદર જ ખેતરમાં ખાલી આંટો મારવા જવું હોય, સવાર સાંજ દેખરેખ માટે જવું હોય, તે બધી જ વસ્તુ એ લોકો કરી શકતા હોય છે. બિલકુલ. હવે આ જે સમસ્યા છે એમાં ફિઝિયોથેરાપી અને સર્જરીનો કેટલો રોલ છે? તો આપણે ડિસ્કસ કર્યું એમ ફિઝિયોથેરાપી તો આમાં આ કેસમાં એક વખત આ સ્ટેજ પર આવી ગયા પછી બહુ કામ કરતી નથી હોતી. કસરતનું મેક્સિમમ રોલ જે છે ફિઝિયોથેરાપીનો એ જ્યારે બેક પેન હોય અને શરૂઆતનું લેગ પેન એટલે પગમાં દુખાવો થતો હોય ત્યારે જ હોય છે. એક વખતે ચાલવાનું ઊભા રહેવામાં સિગ્નિફિકન્ટ જ્યારે આટલું ઓછું થતું હોય પછી કસરત કે ફિઝિયોથેરાપી કંઈ કામ કરતી નથી હોતી. બિલકુલથી. હવે કદાચ એવું બની શકે એક સર્જન આપ છો એટલે આપને તો ખબર જ હશે કે 70-80 પ્લસ કદાચ વડીલ હોય તો પછી એમાં સફળતાપૂર્વક સારવાર થઈ શકે ખરી કે ઉંમરને લઈને કઈ અડચણ ઊભું થાય? ના, ઉંમરને લઈને કોઈ પ્રોબ્લેમ નથી થતો હોતો. ઉંમરના જે પ્રોબ્લેમ હોય કે ભાઈ ઉંમરના લીધે કોઈ ઓર્ગન એમનું ખરાબ હોય તો એ એનેસ્થેસિયા રિસ્ક થોડું વધતું હોય છે. પણ એ વસ્તુ તો ઉંમર વધારે હોય કે ઉંમર નાની હોય, અત્યારે તો નાની ઉંમરના લોકો પણ લીવર ફેલિયર ને કિડની ફેલિયર સાથે આવતા હોય છે. એટલે ઉંમર નો નંબર જે છે એ અમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી હોતો. દર્દી સર્જરી કરાવવા માટે કેટલો ફિટ છે એટલે એને એનેસ્થેસિયા આપી અને એનેસ્થેસિયામાંથી બહાર લાવી શકાય એવું છે કે નહીં એટલું જ અમારે ચેક કરવાનું હોય છે. અને મોટાભાગના દર્દીઓમાં આ વસ્તુ પોસિબલ જ હોય છે. એટલે ઉંમરના કારણે થઈને સર્જરી ના કરવાની થાય એવું લગભગ થતું નથી, અનલેસ કે બહુ જ એક્સ્ટ્રીમ એજ હોય અને રિસ્ક બહુ વધારે હોય તો. બિલકુલથી. હવે વડીલો માટે કઈ એવી બાબત છે રોજિંદા જીવનમાં કે એ ખૂબ જ મહત્વની છે? વડીલો માટે
એક તો મેં કહ્યું એમ ચાલવું ખૂબ જ જરૂરી છે અને એવરી ડે 30 થી 40 મિનિટ ચાલવા જવું આ એક કમ્પલસરી એમના માટે હોવું જોઈએ. કોઈ પણ પ્રકારની સમસ્યા એમને આ વસ્તુ કરવામાં અટકાવતી હોય તો એમને તાત્કાલિક જ એ વસ્તુની જાણ એમના સન અને પરિવારજનોને કરવી જોઈએ અને જેથી એ લોકો એમને કોઈ સર્જન અથવા તો ડૉક્ટર્સને કન્સલ્ટ કરી શકે. એટલે આ જો ક્યાંય પણ કંઈ તકલીફ થતી હોય તો પોતાની અંદર જ દબાઈ રાખવા કરતાં તમે જો એની જાણ કોઈ પરિવારજનોને કરશો તો આઈ થિંક એનું કંઈક આગળ જતાં તમને સોલ્યુશન પ્રોવાઈડ કરી શકશે. બિલકુલથી આટલી સરસ માહિતી આપી કે વડીલો જે રીતે. હાજી, એક બીજો ક્વેશ્ચન, એક બીજો આન્સર મારે એક કરવો છે કે ઘણી વખતે ઉંમરલાયક લોકોમાં એટલા બધા હેરાન થતા હોય છે પણ અનફોર્ચ્યુનેટલી એમની હેરાનગતિમાંથી દૂર થવા માટેનું ડિસિઝન એમને પોતાએ નહીં પણ પોતાના પરિવારજનો એટલે કે એમના દીકરો કે દીકરાની વહુ અને એમના ગ્રાન્ડ ચિલ્ડ્રનને લેવાનું થતું હોય છે. અને આમાં ઘણી વખત એમને બહુ જ તકલીફ પડતી હોય છે કારણ કે પેશન્ટ હેરાન થતું હોય અને એમનો દીકરો કે દીકરાની વહુ હોય એમને એવું લાગતું હોય કે ના ક્યાં હજી તો એમને ક્યાં તકલીફ છે, બેસે તો છે, ચાલે તો છે, કંઈ પથારી વસ્તુ થઈ ગયા નથી એટલે કંઈ સર્જરીની જરૂર નથી. તો દે આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ કે આ કન્ડિશનની સિરિયસનેસ શું છે. એટલે હું આવા કોઈક મારે ત્યાં આવતા હોય પેશન્ટના રિલેટિવ્સ એમને કહેતો હોય એક કામ કરો, તમે એમનો દુખાવો તમે લઈ લો અને તમે દર 5 મિનિટે ચાલીને બેસવું પડે એવી પરિસ્થિતિમાં તમારી જાતને મૂકી જુઓ અને પછી તમે ડિસિઝન લો. કારણ કે જ્યારે બીજાના માટે ડિસિઝન લેતા હોય ને ત્યારે યુ ડોન્ટ નો કે એમને કેટલું અંદરથી સહન કરવું પડતું હોય છે. એટલે આઈ ગેસ કે આજનો જે ટોપિક જે છે એ વડીલો માટે તો છે જ પણ એમના પરિવારજનોએ પણ આ વસ્તુ એક સમજવાની જરૂર છે કે એમના ઉંમરલાયક માતા પિતા શું તકલીફથી હેરાન થઈ રહ્યા છે અને એમને એમાંથી બહાર લાવવા માટે માનો કે સર્જરીની પણ જરૂર હોય તો એમને સામેથી પુશ કરીને ડિસિઝન લેવા માટે હેલ્પ કરવી જોઈએ અને એ જેટલા એમને પાછળથી હેલ્પ કરશે આ ડિસિઝનમાં એટલા દર્દીઓને રિઝલ્ટ પણ સારા મળશે અને એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે એ સર્જરી માટે આગળ પણ વધી શકશે. બિલકુલથી તો ઘણી વખત વડીલોમાં જે ડર હોય છે આ બધી સમસ્યાઓને લઈને અને આ જે વડીલોનો ડર આપે દૂર કર્યો છે, સરસ માહિતી આવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખાસ જે વડીલોની ઉંમરની સાથે સાથે ઘણી બધી તકલીફો પડતી હોય છે, ચાલવાની તકલીફો પડતી હોય છે કે પછી વસ્તુ પકડવાની પણ તકલીફ પડતી હોય છે અને આ વડીલો આ સમસ્યાને અવગણતા હોય છે. પરંતુ આ સમસ્યાને અવગણવી ખૂબ જ ગંભીર કહી શકાય અને તમારો જે ડર હતો કે કદાચ જો સર્જરી કરાવી હોય ને પછી કોઈ સમસ્યા થાય છે કે નથી થતી, પરંતુ કોઈ એવી કોઈ સમસ્યા નથી થતી. પરંતુ જે રીતે આ ટોપિકમાં જે ચર્ચા કરી કે વડીલોની સાથે સાથે જે તેમના પરિવારો હોય છે તેમનો પણ ખૂબ જ રોલ હોય છે આવી સમસ્યાઓમાં. ફરી મળીશું નવા મુદ્દા સાથે, નવી ચર્ચા કરીશું, નવા સવાલ જવાબો કરીશું. મને રજા આપશો. નમસ્કાર.